શાસ્ત્રોએ ત્રણ વસ્તુ દુર્લભ કહી છે. દુર્લભમ ત્રૈવૈતત દેવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશ્રય. બડે ભાગ માનુષ તન પાવા સુર દુર્લભ સદગ્રંથ હિતાવા. આ માનવ દેહ દુર્લભ છે. મોક્ષ પામવાની ઈચ્છા દુર્લભ છે અને મહાપુરુષનો સંગ દુર્લભ છે. આ સંસારમાં કોઈ ગુરુ ન મળતો હોય તો સદગ્રંથોને ગુરુ બનાવી લેવા, શ્રીમદ ભાગવતજીને ગુરુ બનાવી લેવા. જે અજ્ઞાનના અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય એ ગુરુ છે. શાસ્ત્રો આપણું માર્ગદર્શન કરે છે, શાસન કરે શાસ્ત્ર. મૂળ ધર્મ ગ્રંથોનો આશ્રય કરી અને ભક્તિના માર્ગમાં આગળ વધવું જોઈએ. ભગવદ્ ગીતામાં સ્વયં ભગવાન કહે છે, તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ છે. શાસ્ત્ર પ્રમાણ છે. સત્ય શું છે, અસત્ય શું છે, ધર્મ શું છે, અધર્મ શું છે, સાચું શું છે, ખોટું શું છે, પાપ શું છે, પુણ્ય શું છે. આ બધા જ તત્વોની વ્યાખ્યા આપણે આપણી બુદ્ધિથી કરી શકતા નથી, કારણ કે આપણા લોજિક બહુ નાના છે, આપણી સમજ બહુ નાની છે. આપણે તો આપણી અનુકૂળ વાતને પુણ્ય માનીએ ને આપણી પ્રતિકૂળ વાતને પાપ માનીએ. લોકો કહે કે અમને તો જેમાં ભાવ આવે ને અમને જે સમજાય એ કરીએ. જો આ રીતે ચાલવાનું હોય તો પ્રત્યેક વ્યક્તિ માટે એક નવો ધર્મ ઉભો કરવો પડે. બધાએ પોતાની ઈચ્છા અને મન પ્રમાણે જ આગળ વધવાનું હોય તો હરેક વ્યક્તિ માટે એક નવો ધર્મ જોઈએ. હું માનું એ સાચું નહીં, સાચું હોય એને હું માનીશ. સગવડતા અને અનુકૂળતા ગોતનારા વ્યક્તિઓ ગંતવ્યમાં પહોંચી શકતા નથી. લોકોને તો 7 દિવસના 7 ભગવાન જુદા જોઈએ છે. સોમવારે આ, મંગળવારે આ, બુધવારે આ, ગુરુવારે આ. તો પછી જેને ગુરુવારે યાદ કરવાનો હોય એને પછી શુક્રવારે ક્યારે યાદ ન કરીએ. શુક્રવારે જેને યાદ કરવાનો, શનિવારે જરા યાદ કરીએ. અનુકૂળતામાં રહેતો માણસ એ પરમ લક્ષ્યને પામી શકતો નથી. આ ધર્મ ગ્રંથો આપણને સાચો માર્ગ આપે છે. હું માનું એ ભગવાન નહીં, ભગવાન હોય ને મારે માનવા જોઈએ. શાસ્ત્ર કોને ભગવાન તરીકે માને છે, કોને દેવતા તરીકે માને છે, ઘણી બધી શાસ્ત્રોમાં ચર્ચા છે. ગઈકાલે આજે ઘણી લાંબી યાત્રા આપણે કાપવાની છે એટલે મૂળ વિષય પર આવું. ગઈકાલે આપણે દર્શન કર્યું હતું. પરીક્ષિત મહારાજને શ્રાપ લાગ્યો છે. મૃત્યુ તો દરેકનું આવવાનું છે. મૃત્યુથી ભાગી શકાતો નથી, મૃત્યુને મારી શકાતો નથી. મૃત્યુને કેવળ સુધારી શકાય છે. આજ સુધી કોઈ મૃત્યુથી ભાગી શક્યું નથી. ગમે તેટલી સગવડતા હોય, ગમે તેટલું ભેગું કર્યું હોય, જીવનમાં ભેગું કરેલું બધું જ ધન છેલ્લી ઘડી આપણી હોય, યમદૂત લેવા આવ્યા હોય ને એને કહીએ કે તું આ બધું જ લઈ જા, 5 મિનિટ મને વધારાની આપી દે, તો એ 5 મિનિટ મળતી નથી. કિંમતી છે જીવનમાં મળેલો સમય, અને જીવનમાં મળેલા સમયને સર્વાંગી રૂપે જ્યારે એને માણીએ ત્યારે એનું સાફલ્ય થાય. પરીક્ષિત મહારાજ શ્રાપિત બન્યા. આપણને બધાને મૃત્યુનો શ્રાપ લાગેલો છે. જવાનું છે તો નિશ્ચિત વાત છે. અહીંયા આપણે જેટલા બેઠા છીએ આપણે બધાએ જવાનું. નક્કી એ કરવાનું કે મરીને જવું છે કે જીવીને જવું છે. જીવન કઈ રીતે જીવવું છે,
એક દૃષ્ટિકોણ છે કે મરવાનું, એટલે દુનિયાનું સૌથી મોટું આશ્ચર્ય, જ્યારે મહાભારતમાં યક્ષ પ્રશ્ન નામનો પ્રસંગ આવ્યો અને ત્યારે યક્ષે યુધિષ્ઠિરને પ્રશ્નો પૂછ્યા, એમાં મહત્વનો પ્રશ્ન પૂછ્યો કે આ દુનિયાનું આશ્ચર્ય શું છે, સૌથી મોટું કેમ આશ્ચર્ય? અને ત્યારે યુધિષ્ઠિરે કહ્યું કે દુનિયામાં દરેક માણસને ખબર છે કે એક દિવસ જવાનું છે, છતાં એ રીતે જીવે છે જાણે અમરપટ્ટો લખાવીને લાવ્યો હોય. આ જ દુનિયાનું સૌથી મોટું આશ્ચર્ય. આપણે બધા એટલા નિશ્ચિત થઈને જીવીએ છે કે આપણે ક્યાં કોઈને જવાબ આપવાનો છે? અહીંયા કોણ જોવા આવવાનું? માણસ ભૂલી જાય છે એની ભીતર બેસેલો પરમાત્મા એની આંખે એને જોઈ લે છે. એને પરમાત્માને તમને જોવા માટે કોઈ બીજી આંખોનો ઉપયોગ કરવાની જરૂર નથી. એ તમારી આંખે તમને જુએ છે. શ્રાપિતને સમર્પિત બનાવનારી આ ભાગવતી કથા છે. 4 પ્રકારની ઉન્નતિ પરીક્ષિત મહારાજે સાધી, મહાપ્રભુજીએ કહ્યું. જન્મોન્નતિ, ધર્મોન્નતિ, સ્વઉન્નતિ અને સર્વોન્નતિ. ધર્મરૂપી બળદના 3 પગ તૂટી ગયા હતા અને એક પગે ઉભો હતો અને બીજા 3 પગ જોડ્યા પરીક્ષિત મહારાજે, અને આમ પોતાના જીવનમાં ધર્મોન્નતિ સાધી. પ્રત્યેક જીવે આ 4 પ્રકારની ઉન્નતિ સાધવાની. ધર્મને પાળીને ધર્મ જીવાય. તમારા જીવનમાં ધર્મ છે કે આપણી અંદર કોઈ એક એવો ગુણ ખરો કે જેનું એક્ઝામ્પલ આપીને આપણે આપણા બાળકોને ટોકી શકીએ? લોકો એમ કે વડીલો અમને પહેલા કહેતા તો અમે બધું સાંભળી લેતા, પણ હવે છોકરાઓને કહેવાતું નથી. આનું મૂળ કારણ લોકો એમ કે કલયુગ આવી ગયો, સમય બદલાઈ ગયો. ના, આનું મૂળ કારણ એ છે કે વડીલો આપણને કેમ ટોકી શકતા હતા? કારણ કે એ રીતે જીવતા હતા. એમના જીવનમાં એવી સચ્ચાઈ, એવી ઈમાનદારી, એવી પ્રમાણિકતા, એવી ધર્મપરાયણતા, એવી નિયમબદ્ધતા એમના જીવનમાં હતી કે એ જ્યારે ટોકતા ને તો આપણે સામે બોલી ન શકતા, કારણ કે આપણી સામે કોઈ જવાબ આપણી પાસે હતો નહીં. અને આજે જો ટોકવા જઈએ છે તો આપણી અંદર જ એ બધું નથી હોતું. તો બાળકો કે તમે તો કરતા નથી, મને ક્યાં કહો છો? આ મૂળ કારણ આ છે. સમય બદલાયો નથી. આપણે જ્યારે બધું છોડવા લાગ્યા એટલે આપણે આવતી પેઢીને કહેવાનો અધિકાર પણ ગુમાવી દીધો. આપણા પૂર્વજો કરતા કદાચ એમની પાસે એટલું ધન આપણા જેટલું નહોતું, એટલું વૈભવ નહોતું, પણ આપણા દાદાના ચહેરા પર જે શાંતિ ને આનંદ દેખાતો, શું આજે આપણા ચહેરા પર છે? બદલે વિપત્તિઓમાં જીવતા, અનુકૂળતાઓ નહોતી, ઘણી પ્રકારની વિકટતાઓ હતી, પણ એમના ચહેરામાં શાંતિ અને સંતોષ દેખાતો. એ આજના લોકોના ચહેરા પર દેખાતો. શાંતિ જીવનમાં એમને નથી પ્રગટ થતી. અને બધું કામ છોડીને ફ્રી થઈને બેસી જવું, એને કઈ શાંતિ ન કહેવાય. સૌથી વધારે ટેન્શનમાં તો માણસ ત્યારે હોય. એકવાર એક ગીધ આકાશમાં ઉડતું પર્વત એક વૃક્ષની ટોચ પર બેસી ગયો. ટોચ પર શાંતિથી બેસેલો. એટલે સસલું જતું હતું. એને જોયું કે આ ગીધ કેવું ટોચ ઉપર વૃક્ષમાં બેઠું છે, હું પણ શાંતિથી અહીંયા વૃક્ષ નીચે બેસું. અને જ્યાં સસલું બેઠું એટલામાં એક શિયાળ આવ્યું ને એને મોઢામાં પકડ્યું. અને મોઢામાં પકડીને જ્યાં મારવા જાય ત્યાં સસલાએ કહ્યું કે પેલું ગીધ તો શાંતિથી બેઠું છે, એને કોઈ હેરાન નથી કરતું ને મને કેમ મારો છો? ત્યારે શિયાળે કહ્યું કે શાંતિ માટે ઊંચાઈ જોઈએ. સમજની, વિવેકની, વિચારની જ્યાં સુધી એ ઊંચાઈ ન પામો ત્યાં સુધી જીવનમાં શાંતિનો પ્રગટ્ય થતું નથી. સગવડતાઓથી શાંતિ નથી મળતી. સદવિચાર, સદભાવનાઓ અને સમજણની ઊંચાઈ કેળવીએ ત્યારે જીવનમાં શાંતિ અને આનંદ પ્રગટે. બાકી જેટલું મેળવીએ તો દરેક વસ્તુ એનું ટેન્શન લઈને આવતું હોય. તમે જે વસ્તુ લાવો એને સાચવવાની ચિંતા લઈને આવતા હો. આ જીવન તો એક એવી ગાડી છે કે એમાં રિવર્સ ગેર નથી અને બ્રેક પણ નથી. હવે એવી કારમાં કોઈ આપણને બેસાડી દે તો આપણે શું દશા થાય? આ જીવન પણ એવું જ છે. આમાં બ્રેક નથી, આ ચાલ્યા જ કરે છે અને રિવર્સ ગેર નથી. થયું એ થઈ ગયું. તમે એને ભૂસવી નથી શકતા, મટાડી નથી શકતા. અને એટલા માટે બહુ સાવધાનીની જરૂર છે. સમજ, વિચાર અને વ્યવહારની ઊંચાઈ જ્યારે જીવનમાં આવે ત્યારે જીવનમાં શાંતિ અને આનંદનો ઉદય થતો હોય. ધર્મના 3 ચરણ જોડી
અને પરીક્ષિત મહારાજે ધર્મોન્નતિ કરી. એમ પ્રત્યેક જીવે ધર્મને જીવી ધર્મોન્નતિ સાધવાની જીવન. અને મોટું જ કરો કામ એ કઈ જરૂરી નથી. આખી સ્કૂલ બધા ન બાંધી શકે, પણ એક વિદ્યાર્થીને તો ભણાવી શકે. આખી હોસ્પિટલ ન બાંધી શકીએ, પણ એકનો તો ઈલાજ કરાવી શકીએ. અને બહુ દૂર દૂર ને અજાણ્યા લોકોને મદદ કરવા જાઓ છો, પણ તમારી આસપાસના લોકો એનો વિચાર કરો છો. બહાર જઈને ડોનેશન આપવા જાઓ, પણ તમારા ઘરમાં કામ કરનારો એને ક્યારે પૂછ્યું છે કે તને કોઈ તકલીફ છે? કંઈ પણ હોય તો અમે તારી સાથે છીએ. એને જો પ્રેમથી રાખ્યો હોય